આજે આપણો દિવસ છે બીજો બ્લોગ્સનો. તો આજે આપણે શનિવાર છે, આજે એટલે આપણો પગાર થવાનો છે. થોડી ખુશી છે પગારની, મને ટૂંકની વાત એ છે કે કાલે રવિવાર છે. રવિવારની દર વખતે રજા હોય છે, પણ આજે આપણે રજા નથી આ રવિવારે, કારણ કે કાલે ચાલુ છે કન્ટિન્યુ. અને મંગળવારે ગણપતિ વિસર્જન છે, એટલે ગણપતિ વિસર્જનથી મંગળવારે આપણને રજા આપવાના છે, એટલે કાલે કન્ટિન્યુ ચાલુ છે. અને આજે પગાર છે, આજે થોડોક હું ખુશ થયું એટલે પગાર આ લઈ લીધો છે, મારો પગાર લેવાનો. કેટલો ઉતાવળો થાય છે પૈસા લેવા માટે. બહુ પૈસો આવી ગયો લાગે એની પાસે. હમણાં જો કાલ ગાળીઓ કરી લઉં એનો. કાકાએ બીવડાવી દીધા અમને. એ ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે. મેં વાત એમ સાંભળી છે કે આજ પગાર થઈ ગયો તમારે. હવે તે આપડા 2000 નું શું કરવાનું છે? 2000 રૂપિયા આપેલા ને. આમ તેમાં અમારે મંદી કેવી હાલે એ તો જોવો. છે નહીં એમ થોડું હાલે, જરૂર છે. ક્યાં બબન બોલાવે? એ ઉભો રે ઉભો રે. તો ફાઇનલી અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. આજ પગારે થઈ ગયો છે, અને આ થોડુંક મોડે મજા આવે એવું છે, કારણ કે આજ પગાર થઈ ગયો છે. એમાં એક ભાઈ પણ મળી ગયો હતો, એના થોડાક 2000 રૂપિયા બાકી થઈ માંગતો હતો, પણ આપણે એ ત્યાંથી તો નીકળી ગયા છીએ. ઘરે જવા માટે નીકળી ગયા છે. નેચરમાં સિગ્નલમાં ઊભું રહેવું જો ઘડી. અહીંયા ભાઈ ટ્રાફિક જ એટલું છે. આ સુરતનું પબ્લિક અત્યારમાં ગાંડું શું છે, ગાંડું. ઓહો હોય, તમે જોઈ શકો છો કેટલી ગાડીઓ આવે ને કેટલું ટ્રાફિક છે. આમાં ગાડી આખી વહેલી પડી જાય છે કારક કારક. અત્યારમાં હીરાવાળાને રજા પડે એટલે ઘરે જવાની ઉતાવળ જ એટલી હો. મારુતિ શોપ પૂકી ગયા છે આપણે. અહીંયા છે ટ્રાફિક એટલી. અહીંથી આપણે થોડું કામ વળવાનું છે. આપણે ભગીરથમાં છે, નીલકંઠમાં જવાનું છે. હા, હરિઓમ બેકરી આવી છે. હા, લેવા લાગ્યો પ્રખ્યાત છે હરિઓમ બેકરીમાં. હા, વસ્તુ બહુ સારી આવે છે. વસ્તુ બ્રાન્ડેડ આવે છે. એક ભાઈનું અમારે સ્ટેશન આવી ગયું છે. આવો લાલભાઈ, આપણે 9 વાગે મેળા ગાયત્રીમાં ઉપવનગીરી. હાલો આવજો, બાય બાય. હાલો આખો બબન હવે આપણે પેલા તો હાડીઓ નાખવા જવાનું છે ઘરે જાય. ઘરે જઈને હાડીઓ નાખવા જવાનું છે. નાખી દેવું વાલા. ઉપાધિ શું કરો તમે? તમે ટેન્શનમાં ગુજરી જાઓ એવું લાગે મને તો. હે બબન?